આજે આપણે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના દિવસે શ્રી મૃગેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ અને આ એટલું અદ્ભુત અને એટલા ચમત્કારિક અને આપણે પૌરાણિક દેવતા છે મહાદેવ. અત્યારે વડનગરની અંદર હું છું. વડનગરની અંદર 360 મંદિરો, 360 કૂવા, 360 તળાવ, 360 વાવ અને મેન તળાવના પગથિયા પણ 360 છે. તાના અને રીરી જેવી નાગર કન્યાઓ પણ વડનગરમાં થઈ ગઈ. પણ આ શ્રાવણ માસમાં આપણે આ મૃગેશ્વર મહાદેવની મુલાકાત લીધી છે અને અત્યારે આપણે પૂજા અર્ચન કર્યું અને જલાભિષેક કર્યો અને અહીંના ભાવિક ભક્તો એ પોતે પ્રયાગ ગયા હતા તો પ્રયાગમાં ત્યાંથી પણ જલ લાવ્યા છે મા ગંગા, એનાથી પણ અભિષેક થાય છે અને મઘા નક્ષત્રનું પણ પાણી અમને અહીંયા લાવ્યા છે અને દેશી આપણી ગાય માતાના દૂધથી પણ અભિષેક થાય છે અને કેસર ચંદનનો લેપ પણ થાય છે અને કેસર ચંદનનું અત્તર, ગંધ, પુષ્પ અને બધી રીતનું અબીલ ગુલાલ અને બહુ સરસ. અને આ મૃગેશ્વર મહાદેવનો ઇતિહાસ છે તો અહીંના જે સ્થાનિક લોકો છે એની સાથે આપણે જાણીશું કે આ મહાદેવનો, કેમ કે મને જ્યાં સુધી ખ્યાલ છે તો સ્કંદ પુરાણ મેં વાંચ્યું હતું તો એમાં નાગરખંડનું આખો એક પ્રકરણ છે. નાગરખંડની અંદર 846 પાના છે, એની અંદર પણ મૃગેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે. તો આવો આપણે જાણીએ બીજા બધા ભક્તો પાસેથી, અહીંના મંદિરની માહિતી લઈએ અને હું તમને બધાને મૃગેશ્વર મહાદેવના સાનિધ્યમાં હર હર મહાદેવ કહું છું. શ્રાવણ મહિનાની શુભકામના. ધન્યવાદ. નમસ્તે. એનું નામ તમે કંઈક કહેતા હતા? હા, આ જે અક્ષરમ આ જે સર્વે નંબર છે એ પણ એનું નામ વિશ્વામિત્રી છે. હોમો વિષ્ણુપુરી છે. એના સામે આ એક વિશ્વામિત્રીનું એક આશ્રમ હશે અને એ આશ્રમની અંદરમાં હાલ અમે આશ્રમનું વિશ્વામિત્રી આશ્રમનું બોર્ડ પણ લગાવ્યું છે અને એમાં ધીરે ધીરે આવા બધા સંતો, મહાપુરુષો, મહાત્માઓ, બ્રાહ્મણો આવે અને એનો બહુ માન્યતા થાય એ બદલ ખૂબ ખૂબ અહીંયા તમે અન્ન ક્ષેત્રે ચલાવો છો, એના વિશે જરા માહિતી. હા, તો સાહેબ અહીંયા વડનગરમાં સોમનાથ મહાદેવમાં વર્ષો પહેલાં હું રામરોટી ચલાવતો હતો. પછી અહીંયા મને જે જમીન ભગવાનની કૃપાથી મીરસાથી લીધી છે અને એ સર્વેનું નામ છે વિશ્વામિત્રી. અહીંયા વિશ્વામિત્રીની બી બોર્ડ લગાવી અને સાહેબ મેં એને રામરોટી સારું કરેલી એ બદલ લાંબા સમયથી ચાલતી હતી. આજે પણ આશ્રમ એમાં હું બેઠેલો. હર હર મહાદેવ. હું વડનગરનો છું. હું મહાદેવ દિલ્હી સર્વિસ આવું છું અને ભક્તો પણ બહુ આવે છે અહીંયા. ભરતભાઈ બુવાજી, અમારા ભા સાબલિયાથી આવે છે, બહુ પબ્લિક આવે છે અહીંયા. તો પબ્લિકને ચાહીને આ મહાદેવજીએ આવવું જરૂરી છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. વડનગર શહેર, પટેલ વિનોદભાઈ સોમાભાઈ નદીઓ દરવાજાના રહેવાસી. અમારી વડનગરમાં 7 પેઢી થઈ ગયેલ છે. તો મારે શિવ ભક્તોને એવી વિનંતી કરવી છે કે અહીં મામલતદાર અને કોર્ટની વચ્ચે મૃગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ગણપતિ ભગવાનનું પણ મંદિર અહીં આવેલું છે. તો શિવ ભક્તોને વિનંતી કે અહીં મૃગેશ્વર મહાદેવનો ઇતિહાસ, જે પુરાણ કથા એવી કહેવામાં આવે છે કે જ્યારે એક ઋષિ શિવની તપસ્યા કરતા હતા ત્યારે તે ઋષિ નદીમાં સ્નાન કરવા ગયેલા અને એવામાં બન્યું એવું કે એક હરણી નદીમાં સ્નાન કરવા માટે, પાણી પીવા માટે આવી હતી અને એને
ગર્ભ ધારણ કરેલો હતો. તો એવા ભયંકર જનાવરનો અવાજ સાંભળવાથી આ હરણીના ગર્ભ પાણીમાં પડી ગયો અને બચ્ચું બહાર આવ્યું. તો હરણી નદીના વેગથી હરણી તણાવા લાગી અને બચ્ચું પણ હરણીનું તણાવા લાગ્યું. ત્યારે આ ઋષિએ હરણીને એ નદીના જળમાંથી બાથમાં લઈ લીધું અને એમના આશ્રમમાં આવી એ બચ્ચાને મોટું કરવામાં આવ્યું. ત્યારે આ ઋષિ શિવ ભક્ત હતા અને તપોબળી પણ હતા અને શિવ ભક્તમાં લીન રહેતા હતા. જ્યારે આ બચ્ચાના પ્રેમ એટલે કે મોહ જાળમાં આ ઋષિ ફસાયા. એવા ફસાયા કે એમનો જે શિવ ભક્તિ હતી એ એમને એના કરતાં આ જે હરણીનું બચ્ચું હતું એમાં એમનો પ્રેમ વધ્યો અને ઋષિ અને આ બચ્ચું એકબીજા વગર રહી શકતા નહોતા. ત્યારે ઋષિને ગળપણ આવ્યું. ત્યારે એમની વૃદ્ધાવસ્થાના કારણે એમને દેહ ત્યાગ કર્યો. ત્યારે આ હરણના બચ્ચાએ એમના ઋષિના પાસે બેસી આંસુ સારતા હતા. એ વખતે આ ઋષિ ટગર મૃગના સામે જોઈ રહ્યા હતા. ત્યારે આ ઋષિનો આ દેહ ત્યાગ શિવ ભક્તમાં લીન થઈ ગયો. ત્યારે આ મૃગે પણ એનો આત્મા દેહ ત્યાગ કર્યો, શરીરનો દેહ ત્યાગ કર્યો. એટલે આ વડનગર શહેરમાં આ મૃગેશ્વર મહાદેવના નામથી આ મંદિર બનાવવામાં આવેલું છે. તો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. અત્યારે હાલ તમે છો શિવાજી, ભરતભાઈ છે, દેવાભાઈ છે, રમાભાઈ છે. આ ચાર લોકોને તો તમે રોજ જુઓ છો. તમે જે ચારે ચાર આમ કહેવાય ને ધર્મ અર્થ કામ મોક્ષ અને આમ જોવા જઈએ તો ચાર વેદોના જેમ તમે આટલું મહાન કાર્ય કરો છો. અને આ જગ્યા જે છે અને શ્રાવણ મહિનામાં તમે જે સેવા કાર્ય કરવાના છે અત્યારે હાલ, અને જે તમે આગળનું જે તમારું આયોજન છે એ તો બહુ આનંદ થયો. પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા આ આશ્રમ ધીરે ધીરે ડેવલપ થાય અને જેમ દેશ વિદેશથી લોકો વડનગર દર્શન કરવા આવે છે અને પ્રધાનમંત્રીનું ગામ છે એ રીતે બધા જોવા આવે છે. પણ આ વર્લ્ડ હેરિટેજમાં વડનગરનું નામ છે. પણ સ્કંદ પુરાણમાં નાગરખંડમાં પણ આ ભૂમિના આ મૃગેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે. અને એના માટે તમે જે આ કાર્ય કરો છો, જે સેવા કરો છો, બહુ ધન્યવાદનું પાત્ર છે. તો તમે આગળની રૂપરેખા. હું વડનગર શહેર પટેલ વિનોદભાઈ. આ મારી બાજુમાં બેઠા છે એ બ્રહ્માણી માતાજીના પૂજારી છે ભરતભાઈ રાવલ. એમનું મંદિર વડનગર શહેરમાં સિવિલની સામે આવેલું છે. અને એ ભરતભાઈ અમારા શિવ ભક્ત, પુરાણા શિવ ભક્ત છે કે હું એમની સાથે હોઉં છું. અમે દાનેશ્વર કુંભેશ્વર મહાદેવનું મંદિર વડનગરની બહાર આવેલું છે. એ વડનગરની બહાર દાનેશ્વર કુંભેશ્વરના મહાદેવની પૂજા અમારા ભરતભાઈ 14 વર્ષથી કરતા આવ્યા છે. અને ત્યાં મહાદેવની જાગૃતિ આવી અઢળક બહારથી લોકો દાનેશ્વર કુંભેશ્વરના દર્શન કરવા આવે છે. અને ત્યાં કને યજ્ઞ પણ શ્રાવણ મહિનાના માસે કરવામાં આવે છે. તો એના પછી અમે વિચાર કર્યો
કે ભાઈ હવે આપણા વડનગરમાં જે જૂનું સ્થાન છે કે જો પબ્લિકનો સહવાસ નથી એવી જગ્યાએ એ મહાદેવને આપણે જાગૃત કરીએ. તો અમારા ભરતભાઈએ વિચાર કર્યો અને અમે અહીં આ કોર્ટની બાજુમાં સેવા સદનની બાજુમાં ગણપતિ ભગવાનનું મંદિર આવેલું છે અને આ મૃગેશ્વરાય મહાદેવનું મંદિર આવેલું છે. તો અમે 2024થી શ્રાવણ મહિનાને ગયા વર્ષે આ શરૂઆત કરવામાં આવી છે. હવે આ બીજું વર્ષ અમારું અહીં મહાદેવની ભાવ ભક્તિ અમને જેવું આવડે એવી અમે મહાદેવની પૂજા કરીએ છીએ. તો અમારા વડીલ ભરતભાઈ ભુવાજીના હસ્તક અમે આ મહાદેવની સાનિધ્યમાં સેવા અર્પણ કરીએ છીએ. બીજું કે અહીં જે મહાદેવનું મંદિર આવેલું છે તો શિવજીનો પોઠિયો છે. તે આવો શિવજીનો પોઠિયો આ વડનગર શહેરની અંદર આવી રીતે પોઠિયો જોવામાં આવ્યો નથી. એ એક પગે વાળીને શિવજીના સમાધિમાં બેઠેલો છે. તો આ ચમત્કારી મંદિર વડનગર શહેર પૌરાણિક છે. તો શિવ ભક્તોને મારી નમ્ર વિનંતી કે અહીં દર્શન કરવા આવો અને શિવજીના દર્શન કરી ધન્ય બનો. અને બીજું અમે અહીં ભાદરવા સુદ એકમે શ્રાવણ મહિનો પૂર્ણ થતાં ભાદરવા સુદ એકમે અહીં અમે લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવે છે. તો સર્વ શિવ ભક્તોને મારી વિનંતી કે આ દર્શનનો લાભ લેવા. ભરતભાઈ, હું પટેલ વિનોદભાઈ, ભરતભાઈ જોશી, રામાભાઈ, અમારા આ વિદ્યુત બોર્ડના સાહેબ દેવેન્દ્રભાઈ, એ બધા અને અમારો સધી પરિવાર, સધી ગ્રુપ, એ અમારું સધી ગ્રુપ ચાલે છે. એ ગ્રુપ તરફથી અમે આ સેવા અર્ચના મૃગેશ્વર મહાદેવની કરીએ છીએ. તો બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તુળજાપુર મહારાષ્ટ્ર ત્યાંથી હું આવું છું. મારું નામ નેમશંકર નારાયણલાલ વ્યાસ. મૂળ ગામમાં મારો અહીંના ગુજરાતમાં ઉપેરા છે. મૂળ ગામ ઉપેરા, પણ હવે હું દર વર્ષે 2 વર્ષે અહીંયા ગુજરાતમાં આવું છું. મારી 2 બેબી અહીંયા આપેલી છે. મારું વતન બધું અહીંનું જ છે. સાસરવાડી એ બધો કરબટિયામાં છે. અને મારા બેનનું જે બે બેબી મારી, એક ગોઠવા છે, એક કોસામાં છે. એ મોટી બેબી છે. હું દર વર્ષે 2 વર્ષે અહીંયા આવું જ છું દર્શન કરવા માટે, બેબીને મળવા માટે. એટલે આજના દિવસમાં પહેલી વખત 50 વર્ષમાં મને આ મૂર્તિના દર્શન પહેલી વખત થયા. પહેલી વખત હું ત્યાં અટકેશ્વર મહાદેવ આવું છું, પણ મને આ ખબર નહીં કે આ મૂર્તિ અહીંયા છે, દર્શન કરવાના છે. અને આનો પૂરો ઇતિહાસ જે છે એ મને કંઈ ખબર નથી. પણ મને એક અમારા એને વાત કરી કે આપણે અહીંયા દર્શન કરવા જઈશું. અહીંયા અભિષેક પૂજા યથાશક્તિ જે મારે આજે મન પ્રસન્ન થઈ ગયું છે. કાલથી હું અહીંયા આવું છું. પણ આજે એ મળતો રહે ને અમે અહીંયા રહેવા આવી ગયા કે